નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના કુકમામાં ગેરકાયદેસર કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો। એલસીબી અને પુરવઠા વિભાગની સંયુક્ત કાર્યવાહી। ભુજ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ તથા જિલ્લા પુરવઠા શાખાએ સંયુક્ત દરોડો પાડી કુકમા ગામેથી કમર્શિયલ ગેસના સિલિન્ડરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમએચ શિનોલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ તથા જિલ્લા પુરવઠા અધિકારી એએસ હાસમીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી બાતમી મળતા કુકમા ગામે સીકે કોમ્પ્લેક્સમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ દુકાન નંબર 7 પર દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા કોમર્શિયલ ગેસના કુલ 174 સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં 5 કિલોની ક્ષમતા ધરાવતા 112 ભરેલા સિલિન્ડર તથા 62 ખાલી સિલિન્ડરનો સમાવેશ થાય છે। કુલ મળીને રૂપિયા 1,59,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે સંબંધિત ઇસમ વિરુદ્ધ એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000, ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।